એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત में जग हसे तुम रो ऐसी करनी कर चलो तुम हसो जग रो. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મરી જઈને લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બોજ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જઈશો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ ના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય, એકલા કર્યું. એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામવિલાસ શું વિજય માલ્યા, એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો. એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું. એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે, પણ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં કીધું હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માટે જ કહું છું. ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ, 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે. માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં, એને લારીમાંથી 2 જામફળ ચોરી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે, લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનો મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે. પણ નહીં, જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા કે લે બેટા તું ભૂખી શું, તા તો જીવાનો જય જયકાર થવા મનાનો. કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મનાનો. જીવાની એમ થયું કે બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા હજી બીજા 2 જામફળ આપ્યા હોત તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈ જામફળ બાકી આપો. તારે માર્કેટ વાળા કહે છે કે દાતારના દીકરા તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે. 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેકવા નીકળે 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેકવા જાય છે. આવા ઇતિહાસ જીવાના આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ નથી પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારી વજે આપણે બેઠે બેઠે જોઈએ છે. કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે શહીદોની જે બોલ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. એનો આંકડો તો ક્યાં લેવા જાઓ બાપુ? એક જણો એવો ગામમાં ઈ માણા, મારે તમને કોઈ આજ જ્ઞાનની વાતો, હું તો જ્ઞાન લેવા આવ્યો છું, આજ કઈ દેવા આવ્યો નથી. મારી પાસે છે નહીં. અહીંયા કેવલ ને કેવલ ઇન્દ્ર ભારતી બાપુના ચરણમાં બેહાઈ જાય ને ભાઈ, એટલે આપણી ગુરુ પૂનમ ઉજવાઈ જાય. બાપુ જિંદગીમાં કોઈ દી બીમાર નથી પડ્યો. અને આ 3 દિવસ પ્રોગ્રામ નહોતો, તાવને એમ છું કે હાલની 3 દી હાવા ખાલી પીડ્યો તો હું ઘડીક પ્રવેશ કરી જાઉં.
3 વાગે બાટલા પૂરા કર્યા. હજી આ થીંગળિયું હજી હમણાં છે. ડાક્ટરને કહું તારે જે ઇન્જેક્શન બાટલામાં હજી નાખવા એ નાખ, બાકી જવાનું થાય એ વાત નક્કી છે. આ નરું સત્ય. અહીંયા આજ કાંઈ રૂડું બોલાવીને કાંઈ બીજો પ્રશ્ન નથી. ને મેં લગભગ 3 વાગે બાપુને ફોન કર્યો. હું બાપુ કેમ? મને કે વયો આવ. મેં થોડીક તબિયત એવી છે, મને કે ઘૂસતો મારીને હારો કરી દે. હું કહું તો ડૉક્ટરના ઇન્જેક્શનના ઘૂસતા ખાવા એની કરતાં સદગુરુના આશીર્વાદના ઘૂસતા ન ખાઈ ભલામણા લહેર આવી જાય. એટલે 3 વાગે ઘરેથી નીકળી ભગુડા ગયો, માને ભેળિયો ચડાવ્યો. ભેળિયો ચડાવીને બાપુ સીધો ઈના ઈ કપડે સીધો અહીં આવ્યો. આપની સાથે આપ કોણ કલાકાર અહીંયા ન આવે? હમણાં જ પૂજ્ય રામદાસજી બાપુએ વાત કરી કે આ સંપત્તિવાન વાળાથી ન થાય, સન્નતિ વાળાથી થાય. કોઈ પણ કંપનીનો માલિક એમ કે મારે એટલા કલાકાર ભેગા કરવા છે, તો હવે આના તમે બજેટ માપો. ભારતની તમામ દીકરીઓના સમૂહ લગ્ન થઈ જાય. લ્યો વીરો મારો ઝગમગ થઈ જાય. એક ગામમાં બાપુ એક ભાભો એવો ને, ભાભો એટલે ભાભો, એની શેરીએ કોઈથી ન નીકળાયો. એની શેરીમાં કોઈથી ન નીકળે, જે નીકળે ને અવડી. જે નીકળે ન્યા હું ઊભું થાને, જે નીકળે ને પછી તો ગામ ગળે આવ્યો કે આ ભાભે હદ કરી એમ. ભૂલથી એની શેરીઓ, પછી તો શેરીએ કોઈ ન આવે. હવે આ 5 ગાય ન દે ત્યાં સુધી એને હાથ ન પડે તો ચોરેસ આવવાનું ચાલુ કર્યું. એમાં થોડાક દી થયા ને તેનો દીકરો નારાજ બેઠેલો, આમ નિમાણો થઈને એનો દીકરો બેઠેલો. એટલે કોકે કીધું કેમ એલા હાવ આમ ઉદાસ થઈને બેઠો? તા શું કીધું ખબર? એ કે મારા બાપુજી ગુજરી ગયા. તા બોલો કે તારા બાપે આખી જિંદગીમાં પહેલું વહેલું આ સારું કામ કર્યું, ગુજરી ગયો એ. પણ બાપુ જોજો આ વાત અહીંયા પૂરી નથી થતી. આજ મારે 2 જ વાતો કરવી છે. પણ ઓલો બાપો જ્યારે મરણ પથારીએ પડેલો ને ત્યારે આના 2 દીકરા તોપના ગોળા જેવા, એ 2 દીકરાને એના બાપે એવું કીધેલું કે બેટા હું ગયા પછી મારી પાછળ એવું કામ કરજો કે ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો હતો. કે ચોક્કસ બાપા હાલ્યો, તમારા મોઢામાં પાણી મૂકી છે, ગંગાજળ તો નથી પણ આપણા ગામના ગંગા ડોશીના ગોળાનું પાણી છે, એ ગંગાજળ સમજી અને બાપા તમારા આત્માને તમે તારે જ્યાં જીકો અહીંયા જીકજો. બાપો ગુજરી ગયો, એનું 12મું ગયું. પછી આ 2 ભાઈ બેઠા અને 2 ભાઈએ નક્કી કર્યું કે મોટા ભાઈ શું કરીએ તો આપણો બાપ રૂડો લાગે, ભલે ગમે એટલો ખર્ચો થાય, અને એમાં ભાગવત કરીએ અને 7 ગામ જમાડીએ. એ કે જો ગાંડા એ કરશું ને તો શું કહેવા હે કે એની કરતા એના છોકરા બહુ સારા, છોકરાઓએ પાછળ બહુ સારું કર્યું. એમાં બાપા હારા ન કહેવાય, એમાં તો આપણે હારા કહેવાવું કે ભાઈ એના છોકરા બહુ સારા, એની વાહ કાર્ય જ બહુ સારું કર્યું, એની વાહ ભાગવત સારી કર્યું. તક તો કરવું શું? બાપ હારો થાય એવું બાપાએ તો એવું કીધું કે મારા ગયા પછી ગામને એમ થવું જોઈએ કે એનો બાપ બહુ સારો માણસ હતો, કરવું શું? ત્યારે ઓલાએ કીધું મોટા ભાઈ કે એમાં જ્યાં કાંઈ ચિંતા નથી. કેમ? તક બાપા તો ખાલી ગાળું જ દેતા ને કે હા આપણે ધોકા લ્યો. 2 ભાઈ હાજે 2 કોથળી પી જાય અને ઊભી બજારે ખંભે ધોકા લઈને નીકળે, ગાળું દે, હામો બોલે ને બબ્બે નાખે. હમ 2 ભાઈ હૈ, 2 ડબ્બા દારૂ પી જાતે હૈ. 2 નીકળ્યા. પછી ગામે ચાલુ કર્યું કે આની કરતા તાનો બાપ બહુ સારો હતો. હા હા હા, આને જીવન ન કહેવાય. બાપુજી ગઈકાલની વાત કરું, ગઈકાલની. હવે આ વાત સાંભળજો, આનો ટુકડો કરીને કોઈ મૂકતા નહીં. ગઈકાલની વાત કરું, ગઈકાલની, ગઈ જ કાલની વાત કરું. બરોબર હું નીકળ્યો તા મુખ્યમંત્રીનો ફોન આવ્યો. મને કે તાત્કાલિક તમે ગાંધીનગર આવો. હું ગાંધીનગર ગયો. ત્યાં પહોંચ્યો તા તો બાબા રામદેવજી બેઠેલા. મને કે નહીં તમે પ્લીઝ મારે હરિદ્વાર આવો. એટલે હું સીધો હરિદ્વાર ગયો. ત્યાં જઈને બેઠા, એના યોગ કર્યા. સવારમાં વહેલો જાગ્યો, હોકિંગમાં નીકળી ગયો. 1 કલાક વોક કર્યું, ગરમ સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યું.
પછી પાછા જે કાંઈ કરવાના હોય એ કપાલ ભાતી કર્યા, પછી સરસ મજાનો નાસ્તો આવ્યો, પછી બાપુ જગાઈ ગયું, પછી ખબર નથી પછી હું જોઈ. હવે આ એટલું સૂકી ગયા હોય અને આખો પ્રોગ્રામ ગયો ને હાવ. મારા બાપ આ જીવન છે ને એ નક્કી નથી થતું. માટે મોજ મારે મોજ મારે અમારો દાનનગારી તખતદાર નો હડિયા લખે છે. એ જે આગમાં ગોચાર એ જે લખ ધણી એ આવી ખોજ મારે રે જોઈ લ્યો મોજ મારે મોજ મારે મોજ મારે રે. બાપુ અમુક બાઈએ કાંઈ કામ ન કર્યું હોય ને કોઈ દી પછી એની હારે બહુ કામ કરાવે ને પછી શું કે એની હાલ બદલી ગઈ હવે બિચારાને કામ કરી કરી. એમ અમારો મૂકો રોજ અમારે હારે ગોળ ધાણા ખાય હાવ એમણામ બેઠો બેઠો. આજ આ હાથ બેઠા ને એમાં એની હાલ ફરી ગઈ. બોલો મારે હારે વગાડવાનું ભૂલી ગયો. આગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે. થોડા આગળ વધો, થોડા આગળ બી આવો. થોડા સમાજને આગળ આવવાની જરૂર છે. આમાં તો હવે તમે રાજભા પૂરું પાડીશું બાપા. હવે ગડપણનું આ બહુ કામ નથી થતું બાપા. હવે મહેમાનોને વિનંતી આવી આગળ જગ્યા છે, આગળ જ બી આવો. આગળ જગ્યા છે કારણ કે બાપુની આજુબાજુ બધા બેઠા છે બધા, એટલે પ્લીઝ અહીંયા આગળ ઘણી જગ્યા છે. પણ આગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે.